બિહાર વિધાનસભાની 243 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 6 નવેમ્બર 2025 ગુરુવારના રોજ ફેઝ 1માં 121 બેઠક પર આશરે 65% આસપાસ મતદાન થયું અને 11 નવેમ્બર 2025 મંગળવારના રોજ ફેઝ 2માં 122 બેઠક પર આશરે 68% આસપાસ મતદાન થયું છે। મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલ સામે આવ્યા છે। જોઈ લો એક્ઝિટ પોલના આ આંકડાઓને। વિડીયો પોઝ કરીને આ આંકડાઓને તમે જોઈ શકો છો। એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી જોવા મળી રહી છે, જ્યારે મહાગઠબંધન ફરી એક વખત વિપક્ષની ખુરશી પર બેસે છે તેવું દર્શાવવામાં આવ્યું છે। મિત્રો, ભૂતકાળમાં એક્ઝિટ પોલના આંકડા ખોટા સાબિત થયા છે, એટલે હવે જોવાનું રહ્યું કે 14 નવેમ્બર 2025 શુક્રવારના રોજ મતગણતરી દરમિયાન આ આંકડા કેટલા સાચા સાબિત થાય છે। શું મહિલાઓને બેંક એકાઉન્ટમાં ₹10,000 આપવાનો એનડીએનો જાદુ ચાલશે કે પછી મહાગઠબંધનનો દરેક ઘરમાં સરકારી નોકરી આપવાનો વાયદો ચાલશે? આ પ્રશ્નોનો જવાબ અને રાજકીય પક્ષોના ઉમેદવારોનું ભવિષ્ય બિહારની જનતાએ ઈવીએમમાં કેદ કર્યું છે। એટલે નજર હવે 14 નવેમ્બર પર છે કે કોણ આ કેદમાંથી બહાર આવીને વિધાનસભામાં બેસે છે અને કોણ ઈવીએમમાં કેદ થઈને રહી જશે। નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે કે પછી સત્તાની ગદ્દી પર તેજસ્વી યાદવ બેસશે? મિત્રો, આ વિધાનસભા ચૂંટણી અને બિહારના ભવિષ્યને લઈને તમે શું કહેશો? કરો કોમેન્ટ।